જડીબુટ્ટીમાં હે મારું ઓઢાપણું ભાગ્યું માં એ 11 દાડા થતા મારું ઓઢાપણું ભાગી દેજે અને મારા ઘરમાં નાર લાવી દેજે અને હવે તો હાથે રોટલા કરવાના બંધ થઈ જશે અને મજો મજો લીલી વાળી થઈ જશે. હા જય જડીબુટ્ટી 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 જય જડીબુટ્ટી. હે નારી ના કોઈને ઘેર વઢા ન તો વખાયા વઢાની વણઝાર જુઓ ભાઈ વઢાની વણઝાર. હે નારી હાટું નખરો કરતા કરતા ખેતમ તાણ હે નારી હાટું રેસો રાખી નારી હાટું રેસો રાખી રચ્યા સમાધિના ખેલ રચ્યા રચ્યા સમાધિના ખેલ જુઓ ભાઈ ઓઢાની વણઝાર હે જુઓ ભાઈ ઓઢાની વણઝાર. હે સરપંચે રચ્યો ખેલ લાવ્યા જડીબુટ્ટીનો વિચાર હે જડીબુટ્ટી લાવ્યા ગામમાં ગામ થયું એ રાન ઓઢાની વણઝાર જુઓ ભાઈ ઓઢાની વણઝાર. જડીબુટ્ટી લાવશે ઓઢા મેણાવ કાપશે જડીબુટ્ટી લાવશે અને ભાગશે વણા ઓઢા મેણું. શરૂઆત થશે ગામમાં પ્રહલાદભાઈથી શરૂ પ્રહલાદભાઈનું ઘર મંડાશે હે જડીબુટ્ટીથી પ્રહલાદભાઈનું ઘર મંડાશે થશે લીલી વાળી ભાઈ ભાગી ઓઢાની વણઝાર ભાગ્યું ઓઢાપણું ગામ ભાગ્યું ઓઢાપુર નામ. જય જડીબુટ્ટી. પેલાજી હા ઓ પેલાજી આવો મને આવો તમે તો હું વાત કરો તમે તો દીવાબત્તી ચાલુ કરી દીધી હે. તો ઘરની તો પૂજા કરવાની જ હોય ને તારે. મોઢા ઉપર લાલા નાખી બદલાઈ જઈ હે તારે જોગા હવે હું પેલું વઢા મેણું ભાગશે ને હા જડીબુટ્ટી મારા હાથમાં આવી જાય એટલે પછી એની ખુશી હોય ને તન મન ધનથી લાગી ગયા ને હા એ તો ભાઈ છે જ નહીં તો કરવું જ પડે ને. પણ એ તો બરોબર હ હા ભલે પહેલો નંબર તમારો આવ્યો હા પણ પછા તમારો વારો પતે ને હા. 12 દાડે તમારો મેળ પડી જાય ને હા પછી અમાર બે માં સરપંચ વાત કરજો ગમે તેને. અરે એમાં વાત તો કરવાની આવે પણ મારું 25 જાય મારું ઘર મંડે જાય છે આ જડીબુટ્ટી છે જ ના દેવાની. પણ તોય તમે સરપંચ પૂછ્યું કે હવે કને આલીશું તો અમાર બે માં હા, તો પછી મણીલાલની જીગર કરે હું ખબર મણીલાલ હું આલું. બરોબર હા. મણીલાલ નું પટાઈ એટલે પછી એ મારી જીગર કરશે. હા એ બરાબર પછી જ તમારે જોવાનું. બરોબર આટલું તમે કહેવા આયા હતા બરોબર. હા એ બરાબર વધો નહીં આવું બેહો શાંતિથી અગરબત્તી કરો. મારે તો બસ એવું આજે જ કરવાનું ભાઈ. ના ના કશો વાંધો નહીં 12 મહિના 11 દાડા સુધી મારે બીજું કશું કરવાનું નહીં ખાલી રોજીન ખાવાનું ને અગરબત્તી બસ. એ સિવાય બીજું કશું કરવાનું નહીં. 12મા દાડે તો રોધવા વાળી આવી 12મા દાડે તો આવી જાય 12મા દાડેથી મારું રોધન બંધ. બસ મજા મજા પર પછી સીધું એ ક્યાં? પછી સીધું એ તો કે બાગેવાન ખાવા હાડો હા એટલે સીધું મારા અહીં થાળી ભંડાઈ જવાનું. બસ બસ સપના જતા થઈ ગયા ભાઈ થઈ ગયા પહેલા. હા તો છે ને, જે હા તો આ કીધું એ વાત ધ્યાનમાં રાખજો પછી સરપંચ ભાઈ મારા નસીબે મારી મહેનતનું ફળ. હા હા મહેનત તમારું મહેનત. ખરું યાર તમારી મહેનત તમારી મહેનત તો ખરી. તારે પછી હા આપણે જીએ જાઓ. હા તો હા તો. ભૂલતા ના આટલું હા હા અશોકભાઈ મણિભાઈ બોલો સર આ પહેલા જ ભાઈ ઘેર આ જતા થોડું કોમ હતું તે પહેલા જ ભાઈ ઘેર જઈ આયા. હવે પેલે જડીબુટ્ટી આવી છે ને એટલે તમે તારા જો ના ભાઈ ના જડીબુટ્ટીનું યાર નહીં, પેલા બીજું ઘાર- શું કોમમાં જ્યાં હોય તમે પેલો ઘાર નહીં વાવવાનો એનું પૂછવા એના જતા. માટે જ જતા અમે એટલે ગાર વાય તો 10 દાડા થયા બધા તો
પણ હજી અમારો વાપરવાનું બાકી હે ને લેટ અલ્યા ભાઈ, પડે આમાં યો કાઢવા દે કે આ બધા એ દખલ કોઈ હાચું નહીં બોલે. હા હા તો તમે તો આવેલા તે અમારે તો- કઈ જ જવું છે? એ એના માટે જતા હશે ના, ને? ના, અમે તો પેલા કપા. બીજા કોમથી જો. હા એ તો બીજું કોમ તમારું કેવું હોય ને એ મને હવે ખબર ખબર હે. હો ભાઈ. જો જતા હો તમે જો હા, હા. ઓમ જય જડીબુટ્ટી દેવ, જય જડીબુટ્ટી દેવ, જય જડીબુટ્ટી દેવ. ઓમ જય જડીબુટ્ટી દેવ, જય જડીબુટ્ટી દેવ. વોઢા મેણું ભાગ્યું, વોઢા મેણું માં ભાગ્યું, ધન્ય ધન્ય માં જડીબુટ્ટી. વોઢાપુર ગામ નામ હતું એ, ભૂખાઈને લીલી વાડી થઈ, ગમો લીલી વાડી થઈ. ઓમ જય જડીબુટ્ટી માં, ઓમ જય જડીબુટ્ટી માં. પેલા જ બહેનું ઘર માંડા છે, થાશે લીલી વાડી. ઈમના પછી વારા પરથી ગમયા કુબર પર થાશે, ઘર ઘર નારી થાશે મારી. જય જડીબુટ્ટી દેવ, જય જડીબુટ્ટી માં, જય જડીબુટ્ટી દેવ, જય જડીબુટ્ટી માં. ગામનું ઓઢા મેણું બાજી કરી લીલા રે, કરી લીલા રે. ઓમ જય જડીબુટ્ટી દેવ, ઓમ જય જડીબુટ્ટી માં. ઓમ નમઃ ઓમ ભૂર્ભુવઃ તત્વ તસ્ય વિતર્વણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓ પેલા તો હા, અરે કોઈ મને હરખી સેવા પૂજા કરવા નહીં જતા. એક દાંડી તો આવે, એક દાંડી તો આવે. મને પૂજા તો કરવા જાવ ભાઈ. આ કરાવો તો ને, કોણ ઓ ભાઈ, તમે તો ભાત કેવા ગમે તેવા, તમે તો ગોળ લાયા છો હારો, શું બોલ લાયા? ગોળ ખાવા માટે લાયા છો. કોલ્હાપુરી હે? ઓહો મારી વાત સાંભળો. હા, પૂજા કરો એની નાત નહીં, હા. પણ રૂપાળા પહેરીએ જો હા. એના નહીં. પણ હું કઉ છું આ તમે તમારું તમે પહેરી દો ને હા. એના પછી પાછા અમોન આલજો. હા, બનાવી ગયું. અરે પણ તમારે સીધા સીધી તો હું કેવી રીતે આપું પણ? અરે મારા ભા હાલો કે તમે લણો. ભા. અરે નો હાલે, પેલા સરપંચ સાહેબ મારી ધૂળ કાઢી નોખી. પણ સરપંચ ને તો કે આલુ છો હજુ નહીં કોમ થયું કે તેમ થયું એમ ભા. કરે. કે મેં ગોમન હરતા યોને ખબર નહીં પડે કોમ થાય. આ તમે બધા કરતી સરપંચ કરતી મોટા કેવો હોય, તમે તો મોટા હવે મોટા. આ તો માગો ચાલુ થઈ જાય હમણાં 2 દાડામાં. તે નાવ તેમ કરો કે આલજો કે મને જતા રે. અત્યારે ચલાવી જાઉં હા અને પાછું કહેજો કે નહીં હગું આવ્યું નહીં હગું આવ્યું કરજો. કહેજો. અને હું અડધો અડધો રહું એમ. પણ પછી પાછી આલો ડોહા. પણ હું કરવા એવું કરવું પડે. જો મારા ઘર મંડાઈ જાય ને હોબતભાઈ, બસ આ જાતને કહું. હા. એટલે મારા સરપંચ ભાઈ જોય અને સરપંચ કોઈ ભાઈ મારું કોમ થઈ ગયું, હવે આ જડીબુટ્ટીનું શું કરવું હોય, પછી એ જે નિર્ણય લો જે કોઈ એ ખરું. અલ્યા એ નહીં ભા, તમારો આ થઈ જાય ને આખું પાછું થાય પછી અમારે બેને પાછળથી આવી ગયું 11 દાડા પૂરા થાય ને તમારા કે હવે બધું કમ્પ્લીટ થઈ ગયું તે બેમાંથી ગમે તે નમૂના આપી આ દે. ડોહા ઉપર મારા જેટલો પ્રેમ છે. હા, પછી. પણ આ ગોઠવું છે મને. અલ્યા પણ સરપંચ સાહેબ એમ કોઈ કે તમારે જે ના આવ્યું હોય હાલો, એમ કોઈ તો હું તમારો પહેલો તાન ચાલુ ભાઈ હાલો મારું તમે લઈ જાઓ. પણ એ એમ ના કોઈ તો તમારે એમ કહેવાનું કે હજુ થયું નહીં, એ હજુ થયું નહીં. અરે ભાઈ હોવાથી એક વાત એ બધું મારા ઉપર છોડે અને જડીબુટ્ટી એમના એમ ભાઈ મને આલી દો પાછી, તો પછી હું ગમે એ ના લઈ શકું. પણ હું કહેવાનો મતલબ માં રહું હોય દાખલા કે આ જડીબુટ્ટી છે હા, બરોબર હાલ હું લઈ જાઉં માર ઘેર એક વસ્તુ હા. બરોબર તો હજી તો તમારે હગું આવવાનું નહીં. હા. મારા હગું આવશે હું પહેરી જો ને તો વળી તમારે કહેવાનું કે હજુ તો હગું આવ્યું તો હગું આવ્યું એમ કરે એટલે છે. કીધું પૈણી થાય. એટલે હું તને જ લઉં એમ? હા બોલે એ મને આ- મહેનત મારી, નસીબ મારો, બધું બે મારું અને જડીબુટ્ટી હું તને જ દઉં. હા હેડો બા, તમે જે હું હતો સ પણ હોભળો ને. મને તો કોઈ હરકાઈ કૂતરું કહી રહ્યું અલે હોભળો કે કે યાર. હું તને જ દઉં.
બા હેડો તમે જે કરો હાજુ પણ તમે અમને બેને ભૂલતા નહીં. હા એ બરાબર હે. તમે એ ભરમાઈશાની વાત અને કરી. તમે તમારું જે કામ કરવાનું હોય બે જણા કરશું. હા એ ભરમાઈશાની વાત થઈ. સરપંચ સાહેબ મને કોઈ ખબર નહીં. તમારી જોન જશે એટલે નાચવા બે પેલા સાચું, બધી વાત સાચી તમારી. તમે બધો કરતા કેપેબલ તમે બે હો. પેલા ભાઈ મળ્યો રહ્યો ને પેલા ભાઈ રહ્યો અશોકના આન કે એ બધા ગોમના બધા ચેટલાય છે ને, પણ તમારા જેવા નહીં. હા અમે તો ખરા ટોયમાં મજરાઈએ વાસીએ જબ્બર કોમ નહીં કર્યું તો મારું કહેજો. તમારે સરકાર તમારો પૂરેપૂરો ઊંચો નાખવા પાડો. હા પણ તમારે હોબળી લ્યો. સરપંચ સાહેબ મને આપી દી અને મારું કામ થઈ જાય એટલે હું ઈવન ફાયદો એટલે એ મને કહે કે ભાઈ જો આ તમારે ફાયદા કહો અને તમારે જેને આવજો એને આવજો તો પેલો ચાંદ તમારો. હા એનો કશો વાંધો નહીં તમે પૈનો એનો હા બસ અમારા વાળા આવશે તો હું કઈનો વરખો મારી રહ્યો તમે જો નહીં જોતા ભાઈ. પણ સારું હવે તો ઠેર 75 ખેલ પહોંચ્યા હતા. અને આટલી ઉંમરે કેટલા દોડા કરી યાર. અરે હા, હા, કોઈ લેવા માટે તો- અને મારા નસીબમાં હતી તે સરપંચની હંતાડતી સીધી મારા હાથમાં આવી. વાત સાચી કે હડો પણ આ લેવા માટે તો જેટલા હરિયે સળી આપે એ ચડ્યા બરાબર પણ કેમ તમારા હાથમાં ના આવી તા? ના એમ તમારે પૈણવાનું તમારા નસીબમાં હા, હતી. એટલે મારા નસીબમાં પહેલું પેલું મારા નસીબમાં આવે. હા હા પૈણવાનું મારા બાપ એક હારી બાર લાવી દે ને મારા હા પછી ચાલુ થઈ જશે. હા એટલે ઘેર નારી અને હું કહું આપણે પેલા સરપંચે બોલાવે તે પછી ક્યારે જવું છે એ હવે- તો જઈએ આ બધું ગોઠવો હડો. હા તે અમે ટોકો કરવા આવીએ એટલે તૈયાર રહીજો પાછા ના એટલે હું સેવા પૂજા કરી લઉં એ પછી રાખજો ભાઈ. હા એટલે મોડથી જ ને ઓ નકર મારે જે ઠંડા ટાઈમ થાય ને એટલે પાછું મારે સેવા પૂજા કરવાની. એ નહીં આપણે તૈથી ચેનના ગાળા રાખીએ ને હા, એ- એના કઈ તમારે ટાઈમ થાય એટલે તમે પાછા આવી જશો હા એ એમ રાખો. હા, તો- મારા હાથ ટેમ હું લગી રહે ચૂકવાનો નહીં. હા, હા, બરાબર બરાબર. બરાબર પૂજા કરજો હા જોજો. હા હા. ઓમાં તો લગી રહે. મોટા પાક્યો હા ઓમાં ખલેલ ના થાય લગી રહે. એ હાલ હેડો એટલે અમે અમાતન કરીએ હો. હા. હા સમાચાર કરજો જવાનું હોય ને. હા હા આ જો નવા એ ચડ્યા છે. મોરી તો મારા ઓછા મારો હંગાતા ના કરતો. આખડતો પગડતો પડી જાઉં ને ઊભો થાઉં ને પડી જાઉં ને ઊભો થાઉં જેઠા ને મારા સોલઈ ગયા. કોઈ હંગાત કરવા ઊભું રહેતું તું. મોરી દોડી કે હું લઈ લો અને હવે કેવા લાઈન લાગી આ જો કે પેલો કે મના હાલો જડીબુટ્ટી પેલો કે મના હાલો. એટલે હા આ તો કોઈ જડીબુટ્ટીનો કોઈ વેપાર કરવાની વસ્તુ હોય. મારા નસીબ પહોંચી છે મારા આવી મારા ભાઈ. હવે મારા સેવા પૂજા કરું અને મારું ગોઠવાઈ જાય એટલે સરપંચ સાહેબને આલો જઈવાનું જે કરવું જે કરશે એ પછી મને પાછી આલે એ કઈ રાખે અને મારા તો ગોઠવાઈ જાય ને પેલું એટલે રાખી દઈ કે વખત ત્યાં નોખી દેવો દરિયામાં હો બધા રહ્યા ઓટા નોટા. મારું એકલા ખર્ચો મંડાઈ જાય પછી કહી દેવો સરપંચ સાહેબ પછી જે નિર્ણય લેવું છે લે. મન્યા હા પેલા બધા કેટલા રહ્યા? એટલે શીકર યોમ છે પેલા આયા નહીં પેલા ને ચો ચેસે આરા આ સરપંચના ઘેર જવાનું. અરે આ છોકરીનો- અરે આ લ્યો આયા હેડો લ્યો આપડે પેલા જ ભાઈ કેટલા રહ્યા? તો જડીબુટ્ટી લઈને પૂછ્યું જોડે એટલે આપણે બધા હા, અહીંયા તો ને પેલા એવો બી આયા ને. જડીબુટ્ટી એમને મળી જાય એટલે શાંતિથી જવાય એવું છે હા એવું એ હોય બાદશાહ થઈ ગયા. હવે તો પાછા બાદશાહ થઈ ગયા ને. ખબર કે આપણો જ નંબર છે. હા નંબર એમનો આવી ગયો. અને બધું એ આગળ બધું પહેણ જ છે હવે જે આપણે શું કરો? અને આવ્યો. હા, આયા, હા, આયા, હેલો, આવો, આવો, પેલા પેલા બા, તમામ સાધુ મેલી હોય. શું હેડો? લે, હેડો, આ સરપંચનો ચારનો વાત. કોનું ટાઢું? સરપંચ વાળતું બેઠા ઓ સરપંચ સાહેબ. આવો પેલા આવો મનુભાઈ અશોકભાઈ મનીલાલ આવો પસંદ ટાઈમ સર આવી તો જ્યાં હો રાત એટલે આવી તો જવું જ પડે ને. અરે આ તો કીધું હવે ભાઈ પેલા જ ભાઈ ને જડીબુટ્ટી આવી હતી હાથમાં તે નાયા આવું એ તો બરોબર પણ અમે તો ખાસ પેલું રહસ્ય જાણવા આયા છીએ. રહસ્યની વાત એટલે- નથી કરતા તમે કોઈ જડીબુટ્ટીની. એ તો તાન તમે ના આયા હોત ને હા. તો રહસ્ય રહી જોત ને ગમે તેમ પૂજા કરે તો મેળ ના પડો એટલે હવે લ્યો. પૂજા ગમે તેટલી કશી મેળ નહીં પડવાનો. નહીં મેળ પડે એવો ચમ એવું તેવું થયું હે? અમે જો તમને કહું આ તમે બધા નતા કહેતા કે સરપંચ તમાર તો શું હતું ખાલી હંતાળવી હતી જડીબુટ્ટી એમાં તમને શું કાઠું પડ્યું આવું પેલા જ ભાઈ કહેતા હતા ખબર હે પણ એકલું હંતાળવાનું નતું આ સરપંચે તો કેટલી તકલીફ બેઠી એ ખબર હે તમને આ જડીબુટ્ટી ડાયરેક્ટ નથી હંતાળી
પેલા જડીબુટ્ટી લઈને હું જો પેલા મહાત્મા જોડે બરોબર તમને મોકલ્યા હતા ને લેવા તમે જ્યાં થયો. ઓવ બરોબર એ મહાત્મા જોડે ગયો ચમ કે મને વિશ્વાસ નતો બરોબર કે એક વખત કોણિયા ભાઈ તમે બે ખેલ કર્યો કર્યો જડીબુટ્ટી હાચી હંતા રાખીને જુઠ્ઠી આલી અને જુઠ્ઠીમાં તો અમને બાપડોને ચિઠ્ઠીમાં લાગી તે બરાબર. એની પૂજા કરી ગયા બરોબર ઓન ઘેરથી હોય ચોરી તે એ પૂજા કરી ગયા કોઈને કોઈ ફળ મળ્યું ના કશું ના મળ્યું એટલે મને વિશ્વાસ નતો બરાબર. કીધું આ બીજી હે હાચી હક બધા હે ખોટી તો નહીં બરોબર. એટલે હું પૂછવા ગયો એટલે હવે તમે જે લાવો તમને ખબર હે એ ડુંગરા ઉપર તો કોઈ ગાડીઓ ચડે ના 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 એ તો કેટલું હેડિંગ જવું અમારા પડે. સરપંચ નું શરીર ભારે હે બરોબર તો એ હેડતા હું એટલે જ ગયો ઓહો, તો કેટલી તકલીફ પડી છે તમારે તો એ મહાત્માને મળ્યો પછી આપણા વઢા મંડળ માંથી 11,000 રૂપિયા એમને દોન આલ્યા બરોબર અને પછી મહાત્માને મેં પૂછ્યું આ જડીબુટ્ટી બતાવી અને કીધું કે હે મહાત્મા આ તમે આ જડીબુટ્ટી અમને વઢાપુરમાં આલી હતી તે આ એ જ છે કે બીજી હ એટલે તરત મહાત્માએ જોઈને કીધું કે બચ્ચા આ એ જ જડીબુટ્ટી હ કે જે મેં આલી હતી બરોબર તો મેં કીધું અમુક કોઈ વધો નહીં આવે ને આ જડીબુટ્ટી જેના ઘેર રહેશે એને 11 દાડે ઘર મંડાશે ને એટલે મને કોઈ ના ઘર નહીં મંડાય કેમ એવું પાછું એમને જડીબુટ્ટીના હોમું જોઈને ધ્યાન કર્યું બરોબર અને જોઈને કીધું કે આ જડીબુટ્ટી પડી રહેલી છે બરોબર આમ તો એમને આલી એટલે કીધું તું કે ઓની નિત્ય પૂજા થવી જોઈએ બરોબર બરોબર તો આ જડીબુટ્ટી ચમત્કારિક રહેશે પણ ઓની કે કમ્પ્લીટલી પૂજા થઈ નહીં અમુક દાડો થઈ અને અમુક દાડો નહીં થઈ ને અમુક દાડો પડી રહી ને આમાં જયારે પેલું થયું આપડે બરોબર તારની જડીબુટ્ટી માર ઘેર જ પડી રહી હતી આ એટલે તમારે ઘેર હોય એટલે એટલા ટાઈમ તો તમારે કરવી પડે પણ હું તો હું કરવા કરું માર તો પહેણવું જ નતું પછી એટલે એટલે હું તો મારી એમ મેલી રાખી હતી લ્યો મારી પસાડ આવી બધું એ, એટલે હવે પાછું મેં પૂછ્યું પાછું કીધું મહાત્મા હવે આનો રસ્તો હવે કીધું આટલા આવ્યો હું તે ગમે તે થાય હું તમને 11,000 દોન આલું બરોબર મહાત્મા કી અત્યાર સુધી તો મને એમ હતું કે આખું ગોમ પૈણી ગયું છે પણ કે હું વિચાર કરતો તો ખારું કોઈ જોડું ચમ આટલા દર્શન કરવા આવ્યું નહીં બરોબર મેં કીધું હજી જોડું થયું જ નહીં ને થોડું થાય તો દર્શન કરવા આવે ને. હજી તો કીધું આ ગયડું જોડું એક થવાનું હોય એ જ થયું નહીં ને એટલે આ ઈમો પડી રહ્યું છે કીધું બધું તેનો ચમત્કાર જતો રહ્યો જતો રહ્યો અત્યારે હવે યુવાએ પાસે મેં પૂછ્યું મેં કીધું આનો કોઈ રસ્તો એટલે કે બે રસ્તા છે આના પહેલો રસ્તો એ કે આ જડીબુટ્ટીની 108 દાડા હળંગ પૂજા કરવામાં આવશે તો આ જડીબુટ્ટી પાછી ચમત્કારિક થઈ જશે તો બરોબર સાચી હારી વાત. આપણે 108 દાડા શું કહેવાય? કેટલા મહિના આગળ પાછા ઠેલો ને એ તો ગમે તેટલા મહિના થાય તમારે તો હું હતો સર 3 મહિના એટલો એ પાછળ યાર પણ ઓમની દશા પુંજાઈ જાય અરે એટલા ટાઈમો તો 3-4 ઘર મંડાઈ જાય એટલે હવે હું પેલા હવે એને ચમત્કારિક કરવા માટે હવે તમારા જોડે આવી છે તે ના હોય તો 108 દાડા તમે પૂજા કરો હા એટલી ઘડી તો નો ખમાય જમ હવે આટલો બોલ. એકો રાત દાડા તે મહિના કેટલા છે 30 દાડામાં મહિનો ગણો તો એ 3 મહિના થયા કે સાડા 3 મહિના તે તો હાડા 3 મહિના તે હું જ જીવું ત્યાં 72 વર કાઢે ને હાલ હવે કઈ શિખર મહિના હાડા નહીં 3 મહિનામાં મુયે રહ્યો કે ના રહ્યો તો અમે છીએ ને પા હવે તો તાર લાવશો અને સાડા 3 મહિનામાં જતા રહેશો રોડશો નહીં સીધા ભાઈ ના કરતો કોઈ એવો પેલો નજીકનો ટેમ હોય એવો કોઈ નહીં પેલો ચમત્કાર એટલે એવો બીજો એક રસ્તો આ બતાવ્યો તો પણ એક સમજાવો એક કરો કે પણ એટલે પણ બીજો રસ્તો એવો હ કે ઓને જુદી જુદી 3 નદીઓમાં જઈને બરોબર ઓને અભિષેક કરો નદીઓનો જળનો બરાબર. હાથમાં જળ લઈને ઓને અભિષેક કરવાનો હા તો 3 નદીઓના પાણીથી અભિષેક થાય હા તો પાછી આ જડીબુટ્ટી ચમત્કારિક થઈ જાય ત્યાં તો રોજ એક બરદી નો કરીએ તો ચંડાળમ થઈ જાય પતી જાય. પતી જાય ચંડાળમ પેલો એમ હાથ તો એકી દાડા 3 નદીઓ તો ફરી એ વળાય કરાય પેલું તાણે આ હાથ પણ એમાં એના માટે ખર્ચો થહ ખર્ચો છે આપડે વઢા મંડળમાં કેવા ભંડોળ થોડું હોય એવા તે હાચીએ ઓઢા મંડળમાં ભંડોળ હ ત્યાર તે પછી એમાંથી આપણે લઈ વાપરી દેવાના શું કરવાના એ તો પછી એક કામ કરો આપણે હવે બધા ભેગા થઈને જઈએ હા હા બરોબર એ જેમ કરવું એમ ના આપણે બે એકલો જવું ચાયું હતું ને ના પણ યાર, અમે આ આવીએ, યાર, આવીએ. ઓઢા એમાં મંડળમાંથી ખબર હોય ખર્ચો કરવાનો તો પછી બધા હા, ના બધા આવવાનું. ખર્ચો વાઠા મંડળ માંથી કરવાનો ને તમે 2 વર્ષ ચાલતું છે અને નહીં ને આ તો વાત છે કે જળનો અભિષેક કરતા હોય
અને નહીં ચમત્કાર થાય સુબાનું કોઈ જ્યોત નીકળે કો તો મોંથી કોઈ પ્રગટ થાય અને નહીં એકી એંગલ બધાને પહેણાઈ દેતું હોય તો શું હતું તો એવું એ થાય એક જ મોડવો બસ એક જ બોલવું. એવું તો ન થાય. ચમ ના થાય આ થઈ જાય તો વળી. ભાઈ આ તો સબુ લગન જેવું થઈ અરે ભાઈ નો થાય, પેલા જેના હાથમાં હોય એનું થાય, બીજા બધાનું તો પછી થાય. પણ હારું ગમે તે કર્યો ડોહાએ મજૂરી કરી હા મજૂરી કરી. અરે ઢેસર છોડાઈ ગયા પડી પડીને તો. રેસમાં એ જોર કરી તું પણ એમાં મેળ ના પડ્યો બરોબર. પછી પણ ચીઠીઓમાં પાછું નસીબ જોર કરતું હતું તે હા. મેળ આવી ગયો. અને ચીઠીઓમાં નસીબ જોર કરતું હતું પણ કોઈ એ એમાં નકલી આવ્યું. એ નકલી આવ્યું બરોબર. હા, એ વાત સાચી. અને પછી રહી જતું હતું તે ઓમોએ મન લાગતું નતું કે અરે ખોળીએ કે પણ આવતી વધારે દોડીને ખોળી તો કાઢી હોય એટલે નસીબ તો છે તમારું. હા શું છું એટલે આ ગામમાં મને એવું લાગે કે પૈસા તો પેલા તમે જ પૈસા એ તો સત્ય પહેલેથી દેખાઈ આપતું હતું. હોર પૂરો ના કરે. તરફેથી જ થશે. એટલે હવે શું કરીશું કે અશોકભાઈ આપણે ના હોય તો પછી એવું હોય તમે ચાદા ચીટજી હા તો તમે કઈ રીતે હવે ભાઈ ગોઠવીએ? કાલે જ રાખો કે ના ત્યાં ત્યાં ચીરી રાખો. ચાદા તમારે નહીં ચાલે એવા ના ચાલે, ચાલતું છે ત્યાં ચારે દાડા. છ, ત્રણ, હાડા ત્રણ. એટલે આ બધાને ચાલે છે. પણ 11 દાડામાંથી બીજા 3 દાડા ના પેલા મદ્રા આવે. એટલે હાથમાં જડીબુટ્ટી આવે ને એટલે ઊંચા એટલે- લેતા જ હોય. એટલે એમને એમ કે ચાર દાડા થોય પાછા ત્રણ દાડા પેલા થોય એટલે આજે આઠ દાડા થઈ. આજે 11 દાડામાં 3 દાડા ઓછા થાય કે ઓહો. કાલ ને કાલ જઈ આવીએ તો. એ વાત એ સાચી. હા તો તારી. પછી એવું પણ આ કરો. બધા તૈયાર છે કે ચાદા ચેડ અઠવાડિયે ચેડ ગમે ત્યારે અમારે તો ગોઠવો. હાડા ત્રણ મહિના કહેશે તો વાંધો નહીં. તમાર તો વધો ન હોય, હનો હોય તમારો વધો. છતાં આ તમારે તમે લહાર્યું ખાતું મોડી હો ખાવાનું ઘર મંડાઈ જાય એટલે મંડાઈ તો અમે તમારા ખાડા ટોપરા જેવી દોલત જતો હોય અમે પાછી. હવે વારો તો પેલો તમારો જ આબાદ તારે હોય ને. ભાજી પડવા જ થવો મને ખબર હે. પણ વારો તો અમે પેલો તમારો જ આવ્યો હોય ને. હારું પડે સરપંચ સાહેબ, જડીબુટ્ટી તમને આલું કે મારા ફાઈ રાખો. ના તાર તો આ આપણે જીએ ના તાર જો તમારે પૂજા કરો હવારે કરી હતી. ઓહો. પૂજા તો અરે જોર પૂજા કરે. કરતા કરતા તો આ લાઈન લાગી ગઈ. શું કરો છો કરી કરી. પણ એમ નહીં કોમ એની આરતી બારતી કરશે. આરતી અગરબત્તી બધું મેં 2 ખોખો તો અગરબત્તી કુટી બાળી આ 2 દાડો. ઓહો તો વધો નહીં આવે પપોતના પપોત તો પછી 2 દાડા તો થઈ જાય તો પછી 106 દાડા બીજા કાઢ નાખો. શું 2 દાડા? તો એમાં તો જોઈ 108 દાડા કરવાની છે અગરબત્તી હળંગ. હા, કાકા થઈ જાઓ. અરે થવાતું છે કાઠું કોથળો એટલે તો અગરબત્તી કોથળો જવાની ભરીને તો જોઈએ. અગરબત્તી જતી રહે. હા, તેવું હતું. અને 108 દાડા તે કુને જોયા. આ તો પછી કાલ આપણે ના હોય તો ગોઠવી જ છે. હા એ કરાય. તે બધા વળી તો પછી આપણે શું હોય 108 દામ તો ના બધા હોય તો પડી હોય જાય. નજીકમાં આપણે હારી નદી હોય ને ઓહો, ઓહો. ના હોય તો એક કોમ કરીએ આપણે શંકર ભગવાન નું ધોમ હે ને બરાબર. સપ્તેશ્વર સપ્તેશ્વર. તો સપ્તેશ્વર જ જતા રહી. હા હા એ પવિત્ર નદી હે અને દેવગણ આ પવિત્ર હા. બધું હે. બધું. મંદિર મહાદેવ બધું એક કણે હો. પહેલી નદી એ રહીએ બરાબર. પછી બીજી એવું હોય આપણે શિવપુર ની નદી થી જળ મંગાવી દઈશું. બરાબર. હા. એનો અભિષેક થાય. આપણે જળ લાવીએ પેલી કાવડ ભરીને નહીં લાવતા લાવીએ. એરીએ જળ ચાલે અભિષેક કરવા ચાલે માટે. ચાલે. એટલે સિદ્ધપુર ની નદી નું થઈ જાય અરે બે અને ત્રીજી આપણા ગોમની નદી. બરાબર. પણ એની નદીના ફોટિયા પડતા રે ફોટિયામાં જઈને બીજે પેલું કરીએ તો નહીં ચાલે ના ચાલે. ના, શોર્ટકટ એના ઓમાં ના નદીના ચાલે. ફોટિયામાં ના ચાલે. પછી તમારે ફોટિયા પડશે ઓહો હા. પાછી. પછી આયેલું જતું રહે ફંટા હા બીજે. ઓયથી ઓય જાય, ઓયથી ઓય જાય. પછી હવે અમે તમે લાવશો રણ અને લેજો. ફંટાઈને જવા મણીલાલ નાખીએ તો પછી શું કરવાનું? પછી એ એ ફોટિયા. હારું લૂંટું. એ ભાઈ ફંટે આમાં આ તો જેવું કેવું હોય ખબર? આ તો જડીબુટ્ટી નું કોમ હે પેલા. જો આમાં આઘું પાછું થઈ ગયું ને તો ઘાટ આવે તો બહેરું લાવો તમે. હા. રોટલા અશોક ના ઘેર કરે, વાહણ મણીલાલ નો ધોવો, હા, મનુન ઘેર. લુગડો મનુન ઘેર ધોવો, આનું અને ઘર- ઘાટ આવે તો ફરવા વસંત હંગાતી વસંત જાય. ગાંઠ. એવા આ તો ફોટિયા એવું થઈ જાય. હવે ફોટિયા થઈ એટલે આપણે ઓને કમ્પ્લીટ જ કરવાનું. તમારી દશા પડે. બગડી જાય તો એવું. મારે તો બધું હતું એનું એ જ થઈને રાખ્યું. એટલે આપણે બીજું કોઈ કરવું નહીં. ઓને જુઓ 3 નદીઓના જળથી અભિમંત્રિત કરી દઈએ બરોબર. બરોબર, એટલે જડીબુટ્ટી ચમત્કારિક થઈ જાય. થઈ જાય. અને પછી લાઈન જેવી ચમત્કારિક પહેલા હતી એવી થઈ જાય, પેલા બાપજી આલી હતી એવી. બરોબર. પછી તો ખાલી 11 દાડા પૂજા જ કરવી એક આપણે. પછી 11 દાડા તમે કરશો એટલે 11 દાડા તમારું કમ્પ્લીટ. 108 દામ તો આખું બમ પડી જાય. હા, અને પછી સીધી તમારા જોડેથી તમારા 11 દાડે પતી જાય, લગ્ન થઈ જાય, તમારે જડીબુટ્ટી મને આલી જવાની. પછી આપણે વિચારીશું આમાંથી કુના લઈએ. આમ તો છે પણ તમારી આ ભૂલ તો કહેવાય. જેવી ચમ અમારી હે ની ભૂલ. એ હવાવર ખાતામાં આવી ચમત્કારી જડીબુટ્ટી તમે નોખી દો
પણ ભાઈ એકલા મારો વોક નહીં. હા, આપણે બધા કરતા હતા એ એવું. તમે બધા આવાવરા જેવું જ કરીને મેં લીધું. તમે નકલી ની પૂજા કરતા હતા, અરે નકલી ની કરતા હતા. પેલા કોણિયા ભાઈ વળી થોભલા ઉપર હંતાળ દીધી અમે હતી. આવું થોભલા ઉપર તો તાણ હું અગરબત્તી કરતા હતા. ઊંઘ્યો કરવા જાય આ તડકાનું બધું તેજ જતું રહ્યું. એ થોભલો તપી બધા વોલ્ટેજ કપાઈ જાય એના. ઘરમાં રાખીએ તો વાંધો નહીં, આ તો બાર તાણ મી તો ભલે યાર ઘરમાં રાખી જ તે ઘરમાં તમે અગરબત્તી કર્યા મી તો છે એમ તો બોક્સમાં કમ્પ્લીટ પેક કરીને મૂકી. સાચી વાત. પણ હવે અગરબત્તી હવે એક વસ્તુ હતું, મને શું ખબર કે હવે આ 11 દાડા નહીં હું અગરબત્તી કરવાનું ચાલુ કરી દઉં અને અને 11 દાડા મારા ઘેર થઈ જાય ને મારે આવી જાય તો મારે તો નહીં લાવવાનું. સરપંચને તો મનમાં જ નતું એટલે. અને ઉપરથી તમે સરપંચને પણ ધોકો મેલો. સરપંચ- તમે તમે લાવી દીધું ને અમે બધા રહી હા એટલે સરપંચને તો મનમાં એવું હતું ને. હા એટલે અને હું ઈમો સરપંચ- અગરબત્તી ના કરી યાર, નકર મને અગરબત્તી કરવા હું થાક લાગો. અને ગામમાં પણ પહેરેલું હોય ને એવું હા. હતું તો ગામ એટલે તો કોઈની અભડછેટ તો અડવા જ નહીં. એટલે આમ તો સરપંચે તો બરોબર મેલી હતી બોક્સ. પણ પછી બોક્સમાં તો હવે ના ડકે જડીબુટ્ટીને. પણ હવે એને તો શ્વાસ લેવો હતો. એ તો હવે ચમત્કાર તો ઓછું થયા હતા જ. હા, આપણે બધી ચમત્કાર તો આ અભડાઈ. તડકાની તપાડી તમે જ કરી નાખ્યા. એક હોય મેરી આ તો હારું થયું કયો આ લ્યો મી ડાયરેક્ટ ખંતાળ્યો ને ડાયરેક્ટ તમને જડી જીવ હોત. અને પછી આખી જિંદગી પૂજા કરો તો મેળ પડો ના તમે. અભિષેક વગર તો. તમે 11 દાડે પાછા સરપંચ પાયા હોત કે આ તો મેં ખોટું પણ કશું થતું નહીં. એટલે આ તો તમને બોલાવીને કેવું પડ્યું મારે કે ભાઈ આવું હ એટલે બરોબર. હવે તમે નક્કી કરો. તમે કહેતા હોય તો આપણે કાલ જો મારી ગાડી લઈ લઈએ સાચી વાત. અને એવું હોય તો એકાદું બીજું સાધન કરી લઈએ. આ તો આભાર કરો. માનો સરપંચનો તે વળી એ બધું ત્યાં બાપજીને ભેગા થઈ જાય ને આ બધું હા ઉસ્તાદ, હા. અભિષેકે થઈ જાવ. નહીં તો બધું એની ફરજમાં આવે ભાઈ. કોપરો બા હા તમે રોજ અગરબત્તીઓ કરે છો તો એક ટાઈમ તમે ના રહો પણ બધું ઉડી જો. હવે ભાભા કરો તાર મને ખબર હે. એકદમ ભાગ આ આવી તો ગઈ. સાચા જ કે ભાત કેવા પડે ને તાર તાણ ભાના બુટ્ટી ચીડિયા વાળા વાળો ભાલા ના કોઈ તો હશે. શું કોઈ હા હા તો આ સરપંચે નક્કી કરીએ એ પ્રમાણે આપણે કાલ સવારે 7 વાગે બધા ભેગા થઈ જાય નહીં જોઈને. બરાબર સવારે 7 વાગે બસ સ્ટેશન આવી જજો. કશો વાંધો નહીં. પણ ગાડી તમે ઘરની હેન્ડ પર બસ સ્ટેન્ડ શું કરવું? તાર હું ઘેર ઘેર લેવા આવશે. ઘેર ઘેર લેવા આવું બધું બધા એક જગ્યાએ ભેગા થાય ને બસ બધા બસ સ્ટેશન આવીને ઉભા રહો એટલે હું ગાડી લઈને આવું મોય બેસી જવાનું. અને તમે સવારે નયણા કોઠાઈની દીવાબત્તી કરીને જડીબુટ્ટીની હા, એ તો. અને પછી જડીબુટ્ટી હાથમાં લેતા આવે. હા, એ તો- હેડો અમાર ઘેર. એ તો નહીં જોઈને એરી પેલું કરી- ખોલીને ના આવે ને પછી હા, અભિષેક સુપે. કરશું. હા. હેડો હેડો લઈ જાઓ ના ના લઈને જ આવું. હેડો બા. હા હેડો. હેડો.